છેલ્લા 15 દિવસથી રાંધણ કમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો નહીં મળવાને કારણે કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે અને જેને લઈને કેટરિંગ એસોસિએશને જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી છે। રાંધણ અને કમર્શિયલ ગેસના બોટલોની અછતને કારણે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના સ્થાનિક કેટરિંગના વ્યવસાયને માઠી અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપી કમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો વહેલી તકે ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હાલમાં લગ્ન સિઝન અને અન્ય શુભ પ્રસંગો હોય કેટરિંગના ઓર્ડર મળી રહ્યા છે, પરંતુ કમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં મળતા હાલાકીનો સામનો કરવો પડે છે। કમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો નહીં મળતા કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં ધંધાદારી લોકો, રોજગારી મેળવતા લોકો રોજગારીનો પ્રશ્ન લઈને ઉપસ્થિત થયા છે। કમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો નહીં મળતા કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં રોજગારી મેળવતા લોકો માટે રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। અમે પુરવઠા વિભાગમાં આવ્યા છે। અમારું કેટરિંગ એસોસિએશન પંચમહાલ, ગોધરા અને દાહોદ અને મહીસાગર જિલ્લો છે, એમાં લગભગ 250 જેવા કેટરર્સ છે જે અત્યારે ટોટલ ધંધાથી વિકિત છે, કેમ કે ગયેલા 15 દિવસ 20 દિવસથી કોઈ કામ નથી કર્યું ને અમારી જોડે લગભગ દરેક લોકો જોડે નાના મોટા વેપારીઓથી લઈને મજૂર માણસથી લઈને સપ્લાયરથી લઈને બધા લોકો છે જેનો ધંધો આખો વિખોટો પડી ગયો છે। તો સરકારશ્રી અને પુરવઠા વિભાગને અમારી નમ્ર વિનંતી છે કે જે કંઈ અમારી ઇન્ડસ્ટ્રીઝ છે મેરેજને લઈતી કે સામાજિક કે કોર્પોરેટ લેવલ પર, એમાં અમારે જે ધંધો છે બિલકુલ બંધ છે, તો થોડો ચાલુ થાય એ રીતે બી અમને મદદ કરે સિલિન્ડરને। હાલમાં છેલ્લા 15 દિવસથી અમારી પાસે કોઈ એનું કોમર્શિયલ સિલિન્ડર કોઈ આવ્યો જ નથી, જેને લઈને અમારે કામ તો મળી રહ્યું છે પણ અમારા નીચે બી જે લોકો લેબર્સ છે એમને બી અમે કામ નથી આપી શકતા અને અમારો ધંધો ટોટલી ઠપ છે। આમ જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રી સૌથી મોટી છે કેટરિંગ, કેમ કે મેરેજની અંદર કોમર્શિયલ આઈઓસી અને બીપીસીએલ જોડે જે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં જોવા જઈએ તો સૌથી વધારે જથ્થો કોમર્શિયલનો અમે યુઝ કરીએ છીએ, કે જે અમારું જે એસોસિએશન છે આખું એને બી રજૂઆત કરી જ છે કે ભાઈ અમારો સૌથી વધારે વપરાશ કોમર્શિયલનો હોય છે, જેને લઈને અત્યારે અમે છેલ્લા 1 મહિનાથી એક પણ બોટલ મળી નહીં રહ્યો, ગાડી આવતી નથી અને અમને ગેસ વગર કઈ રીતે ધંધો કરવો એના માટે અમે સ્થગિત છીએ હવે। એટલે જલ્દીથી અમે રિક્વેસ્ટ કરી છે સાહેબને કે અમને અમારો ધંધો, અમારી નીચે જે લોકો લેબર્સથી લઈને જે સપ્લાયર્સ જોડાયેલા છે એ લોકો બી આજે બેરોજગારીથી વિષિત છે।